Namaste students. In last video, I explained edu.net objects introduction and edu.net objects like connection, command, data reader, data adapter. Okay, આ બધા objects explain કર્યા હતા. Then connected architecture and disconnected architecture આ explain કર્યું હતું. બેમાં શું difference છે એ આપણે જોઈ ગયા છીએ. કનેક્ટેડ જે છે કન્ટિન્યુઅસલી કનેક્ટેડ રહેશે, જ્યારે ડિસ્કનેક્ટેડ જે છે તો જ્યારે ડેટા ટ્રાન્સફર કરવાનો હશે એટલી વાર કનેક્શન એસ્ટાબ્લિશ થશે, ડેટા ટ્રાન્સફર થશે અને કનેક્શન ક્લોઝ થશે. ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે ડિફરન્સ કનેક્ટેડ અને ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરનો ડિફરન્સ ડાયરેક્ટલી પૂછાય છે, ક્યારેક એક્સપ્લેન કરવાનું કીધું હોય છે. ઓકે, 5 માર્ક્સમાં ક્વેશ્ચન હોઈ શકે કે એક્સપ્લેન કનેક્ટેડ આર્કિટેક્ચર એન્ડ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર. તો એ કનેક્ટેડ આર્કિટેક્ચર અને ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર એટલું જ નહીં, પણ એની સાથે જે કંઈ આપણે યુઝ કરવાના છીએ ડેટા ટેબલ કે ડેટા સેટ કે ડેટા રીડર, આ બધાનો યુઝ આવશે. ઓકે, આ બધું ત્યાં લખવાનું આવશે. ઓકે, હવે આપણે જોઈએ આગળનો ટોપિક ડેટા ટેબલ. અને યસ્ટરડેના આપણે એક ટોપિક હજી જોઈ ગયા હતા, એસક્યુએલ સર્વરમાં આપણે ડેટાબેઝ ક્રિએટ કરાવડાવ્યો હતો. હોપસો કે બધાએ તમે પ્રેક્ટિસ કરી લીધી છે કે એમાં ડેટાબેઝ કેવી રીતના ક્રિએટ થાય છે. બહુ સિમ્પલ છે, પણ છતાંય એક વખત ચેક કરી લેજો, ડેટાબેઝ ક્રિએટ કરાવડાવી લેજો. હું તમને એક એક્સરસાઇઝ પણ એની આપી દઉં. લાઈક એમ્પ્લોય, તમારા ઓરેકલમાં એક ટેબલ આવી ગયું છે એમ્પ્લોય નામનું, તો એમાંથી એવી રીતના એમાંથી આપણે ફિલ્ડ્સ લઈ લઈએ, લાઈક એમ્પ્લોય આઈડી લઈએ, નેમ લઈએ, ડેઝિગ્નેશન લઈએ, 3 કોલમ લઈએ છીએ, સેલરી લઈ લઈએ, ઓકે 4 કોલમ, એન્ડ એમાં 5 રેકોર્ડ્સ એડ કરાવડાવું છું. ઓકે, પ્લસ હજી એક એમાં ડિફરન્ટ ડેટા ટાઈપ આવે એવું એક ફિલ્ડ લઈ લઈએ, જોઈનિંગ ડેટ એમાં આવે છે, રાઈટ. તો જોઈનિંગ ડેટ ડેટા તમે ગમે તે નાખો, તમે કોઈ પણ ડેટા નાખી દો, અત્યારે ડેટા ઇમ્પોર્ટન્ટ નથી, પણ એમાં આપણે રિક્વાયરમેન્ટ છે એ રીતની ડેટા ટાઈપ એમાં સાથે સાથે સેટ કરાવડાવજો. ઓકે, અને એવી રીતના એક ટેબલ ક્રિએટ કરાવડાવજો. ઓકે, ક્યાંય જર્નલમાં લખવાની જરૂર નથી, તમારા માટે એક એક્સરસાઇઝ છે, ખાલી પ્રેક્ટિસ કરવા માટે, એટલા માટે જ આપેલું છે. ઓકે, નેક્સ્ટ વન આપણે આજે ટોપિક સ્ટાર્ટ કરીએ, ડેટા ટેબલ. Data table is a collection of fields and records. Fields means columns, okay, and records means rows. જેટલા આપણે રેકોર્ડ્સ એડ કરાવડાવશું એટલે ત્યાં રોઝ જે છે આપણે એડ કરાવડાવશું એટલે ત્યાં સ્ટોર થશે ટેબલમાં. It stores data in a similar fashions to a database table. જે રીતના ડેટાબેઝ ટેબલમાં ડેટા સ્ટોર હશે, સિમિલરલી એવી રીતના આપણે જેટલા રેકોર્ડ ફેચ કરાવડાવ્યા છે, લાઈક હું એક એક્ઝામ્પલ આપું. આપણે 3 કોલમ્સ લઈએ છીએ સ્ટુડન્ટની, એમાં રોલ નંબર, નેમ અને સિટી. ઓકે, હવે એમાં રેકોર્ડ સેટ કરાવડાવી દીધા છે, ટોટલ 10 રેકોર્ડ સેટ કરાવડાવ્યા છે, જેમાંથી 5 રેકોર્ડ્સ રાજકોટ સિટીના છે, 5 રેકોર્ડ્સ અમદાવાદ સિટીના છે. હવે આપણે ક્વેરી ફાયર કરીએ છીએ કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ ટેબલ, એટલે કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર સિટી ઇક્વલ ટુ રાજકોટ. તો રાજકોટ રિલેટેડ 5 રેકોર્ડ્સ જે છે એ ફેચ થશે, તો આપણને 5 રેકોર્ડ્સ ત્યાં ગેટ કરશે અને એ ડેટા ટેબલમાં સ્ટોર કરાવશે. તો ડેટા ટેબલમાં એ જ ફોર્મેટમાં એવી રીતના ડેટા સ્ટોર હશે, એટલે કે રોલ નંબર, નેમ અને સિટી. તો 5 રેકોર્ડ્સ ત્યાં સ્ટોર થઈ ગયા હશે. તો એ ડેટા ટેબલમાં એ જ રીતના ટેબ્યુલર ફોર્મેટમાં ડેટા આવી જશે. એટલા માટે આપણે અહીંયા કહીએ છીએ કે similar fashions to a database table. A data table class in ADO.NET consists of a data column collection. ડેટા ટેબલ ક્લાસ જે છે એમાં ડેટા કોલમ આવી જશે, ડેટા રો આવી જશે અને કન્સ્ટ્રેઇન આવી જશે. કન્સ્ટ્રેઇન મીન્સ છે લાઈક કન્સ્ટ્રેઇન્સ આપણે જે તે કોલમ ઉપર અપ્લાય કરેલા હોય, કી અપ્લાય કરેલી હોય તો એ એમાં આવી જશે. We can create a data table independently or it can be used in conjunctions with data set as a member of data set. આપણે ડેટા ટેબલ ઇન્ડિપેન્ડન્ટલી ક્લિયર જનરલી કરાવડાવશું, જરૂર હોય તો ડેટા સેટની સાથે એનો યુઝ થઈ શકે છે. We can access the collection of data table in a data set through the table properties of the database objects. So we can access data row or data column or constraint that all collections of tables in a data set through the table properties.
In order to populate a data table, we create an instance of data table class and use the column or row collections to add column or rows respectively in the data table using the add method. In short, we will use add method to add column or row in data table. First, we will create one instance of data table class and then we can use that. Now there are many properties and methods. Some of the properties and method are here. Columns represents all table columns. આપણે એમાંથી columns જે સિલેક્ટ કરીએ છીએ ત્યારે આપણને બધી column show કરે છે. Constraints represent all table constraints. Similarly, data set returns the data set of the table. Default view, customized view of the data table. Child relation returns child relations for the data table. Parent relation returns parent relations for the data table. Okay, relations જે છે એ રિટર્ન કરે કે ચાઇલ્ડ રિલેશન છે કે પેરેન્ટ રિલેશન છે એ આપણને રિટર્ન કરી અને આપશે. પ્રાઇમરી કી represents an array of column that functions as primary key for the table. એટલે કે પ્રાઇમરી કી represent કરશે rows, all rows of the data table, and last one is table name of the table. Similarly, there are many methods. Accept changes, commit all the changes made since last accept changes was called. એટલે કે જે કાંઈ changes કરાવડાવ્યા હશે એ બધા changes સ્ટોર થઈ જશે અને ક્યાં સુધીના તો કે લાસ્ટ આપણે જ્યારે accept changes કોલ કરાવડાવ્યું હોય એના પછી જે કંઈ changes કર્યા હોય માની લો કે 10 changes કર્યા છે તો અને પછી આપણે accept changes આપીશું તો એ બધા changes સેવ કરી લેશે. Clear, delete all data table data. Clone, create a clone of a data table including its schema. Okay, and copies the data table including its schema. Copy and clone બે થઈ શકશે. New row, create a new row which is later added by calling the rows.add method. આપણે જ્યારે નવી રો એડ કરાવડાવી હોય ત્યારે આપણે new row આપીએ છીએ અને ત્યાર પછી add method થી એ એડ કરાવડાવી દઈએ છીએ. Reject changes opposite to accept changes, જે કંઈ changes કર્યા હશે એ રિમૂવ કરી દેવા છે. તમે ચેન્જીસ કર્યા પણ એમ લાગે કે ના બરાબર ચેન્જીસ નથી તો ફરીથી રિજેક્ટ એમાં થઈ શકે છે. રીસેટ ડેટા ટેબલ્સ ઓરિજિનલ સ્ટેટ, એટલે કે જે કંઈ ચેન્જીસ કર્યા હશે પણ એ આપણે નથી રાખવા, ઘણા બધા ચેન્જીસ કરી નાખ્યા છે પણ આપણે ફરીથી રીસેટ આપી દઈએ તો પહેલાની જેમ થઈ જશે એની પાછા. એન્ડ સિલેક્ટ ગેટ્સ એન એરે ઓફ રોઝ બેઝડ ઓન ધી ક્રાઇટેરિયા. Next one is data set. Data set refers to a collection of one or more tables or records from a data source and information about relationship between them. Data set જે છે એમાં એક ટેબલ પણ રહી શકે અને એક કરતા વધારે ટેબલ પણ સ્ટોર થઈ શકે છે. જ્યારે ડેટા ટેબલમાં શું છે મેક્સિમમ યુ કેન સ્ટોર વન ડેટા ટેબલ. You cannot store multiple tables, while in dataset you can store multiple tables or one table also. So this is the main difference between dataset and data tables. You can use both, either in program either you can use data table or you can use data set. જો સિંગલ ટેબલ આપણે યુઝ કરવાના હોય તો in case you are using multiple tables, then you need to use data set. You cannot use data table. And also if there is relationship between that tables, like one table is parent table and one table is child table, then you need to compulsory use data set, because that relationship information will also be stored in data set. Data set is a virtual and local relational database that is used for temporary storage of records from database as a cache in memory. It will stored in cache in an temporary storage. Okay, so that data will be fetched from dataset and displayed to the screen, to the user's screen. એટલે કે આપણને જે ડેટા ગેટ થશે જે ટેમ્પરરી સ્ટોરેજમાં હશે ત્યાંથી ગેટ કરાવડાવશું આપણે અને એ ડિસ્પ્લે કરાવડાવશું યુઝરની સ્ક્રીન પર.
In memory, data is represented by dataset. It can easily store data from multiple tables and even maintain relationship between tables between them. A dataset is more flexible than record set of ADO. ADO જે છે એ વિઝ્યુઅલ સ્ટુડિયો પહેલાં જે VB નહીં આવતું ત્યાં યુઝ થતું હતું ADO. ત્યાર પછી જે આવ્યું છે ADO .NET અત્યારે વિઝ્યુઅલ બેઝિકમાં જે છે ADO .NET યુઝ થાય છે અને ડેટા સેટ જે છે એ રેકોર્ડ સેટ જે ADOમાં આવતા એના કરતાં વધારે ફ્લેક્સિબલ છે, વધારે ઇઝીલી આપણે એમાં વર્ક કરવું હોય તો થઈ શકે છે અને ઘણા બધા ફંક્શન્સ આપણને વધારે મળે છે. A dataset behaves like a real database and it represents a complete set of data that include tables, constraints and relationships among the table. Okay, again repeating છે કે ડેટાસેટ જે છે એ વધારે બેટર છે અને એમાં એ લાઈક ડેટાબેઝની જેમ જ વર્ક કરે છે. જેમ ડેટાબેઝમાં તમે વર્ક કરતા હોય એવી રીતના ડેટા સેટમાં વર્ક થશે. ચેન્જીસ એટલો છે કે ડેટાબેઝમાં ડાયરેક્ટલી ઇફેક્ટ નથી આવતી, ત્યાર પછી ડેટા એડેપ્ટર જે છે ડેટા સેટમાંથી ડેટા લઈ જાય અને ડેટાબેઝમાં ઇફેક્ટ આપે છે. સો ડેટા સેટ જે છે એ એક ડેટાબેઝની જેમ વર્ક કરશે અને એમાં ટેબલ્સ હશે, મલ્ટિપલ ટેબલ્સ હશે, કન્સ્ટ્રેન્ટ્સ હશે, રિલેશનશિપ હશે. Using the data adapter, you can fill data set and use this data set for retrieving and storing information. When all the tasks get completed, we will use one fill method of data adapter to fill data set or data table, both. When all the tasks get completed, update real database with dataset. એટલે કે ડેટા સેટમાં જે કંઈ ચેન્જીસ કરવાના છે, ડેટા રિટ્રાઈવ કરાવડાવ્યા, ડિસ્પ્લે કરાવડાવ્યા, કંઈ ચેન્જીસ કર્યા તો એ બધા ડેટા સેટમાં આવી ગયા છે. હવે એ ચેન્જીસ મારે ડેટાબેઝમાં એની ઇફેક્ટ આપવી પડશે, અધરવાઇઝ એ તો ટેમ્પરરી ચેન્જીસ થયા છે. ડેટાબેઝમાં તો સેકન્ડ ટાઈમ આપણે ડેટા ફેચ કરાવડાવશું, ડેટાબેઝમાંથી આવશે તો કંઈ ચેન્જીસ વગરના જ આવશે. તો એ ચેન્જીસ જે છે ડેટાબેઝમાં કરવા પડશે. તો ડેટા સેટમાંથી ડેટા જશે ડેટાબેઝમાં અને એ અપડેટ થશે. Yes, lots of properties એની આવે છે like case sensitive, dataset name, default view manager, has errors, is initialized, local, namespace, site, tables, આ બધી different એની properties આવે છે. જોઈએ one by one. Case sensitive, it is used to check whether data table objects are case sensitive or not. It will return true or false. Dataset name, it is used to get or set name of the current data set. Then view manager, it is used to get a custom view of the data constraint in the dataset to allow filtering and searching. Has errors, it is used to check whether there are errors in any of the data table objects within the dataset. Is initialized, again it will return true or false. It is used to check whether the dataset is initialized or not. Database જે છે એ dataset જે છે initialize થયો છે કે નહીં એ ચેક કરશે. Local, it is used to get or set the local information used to compare strings within the table. Namespace, it is used to get or set the namespace of the dataset. Then site, it is used to get or set an site or site for the dataset. And tables, it is used to get the collections of table constraint in the data set. Multiple tables જે છે get કરાવડાવી શકશો. There are methods of data set. First one is begin edit. It is used to begin the initializations of data set that is used on a form disconnected architecture માં આપણે use કરી શકીએ છીએ. Clear કરશે, removing all rows in the tables. Clone, it is used for copy. It is used to copy both the structure and data for this data set. Structure and the data set બે જે છે copy થશે. Then end init, એટલે કે જે આપણે begin કર્યું હતું ત્યાર પછી જ્યાં કાંઈ changes થઈ ગયા હોય ત્યાર પછી end આપવાનું હોય. It ends the initializations of data set that is used on a form. Reset, નહીં મૂકવાથી તમને આઈડિયા આવી જાય કે વેલ્યુ રિસેટ કરવા માટે યુઝ થાય છે. Then read XML, it is used to read XML schema and data into dataset using the specified XML reader and XML read mode.
XML ડેટા હોય ત્યારે આપણે એનો ડેટા રીડ કરવા માટે થઈને એનો યુઝ કરવો પડશે મેથડનો આ રીડ XML નો અને રાઇટ XML માં આપણે ડેટા રાઇટ કરવા હોય ત્યારે આપણે આ મેથડનો યુઝ કરી શકીએ છીએ. ઇટ ઇઝ યુઝ ટુ રાઇટ ધી કરંટ ડેટા એન્ડ optionally the schema of the dataset using the specified XML writer or XML writer mode. There are two different type of datasets. First one is typed dataset and second one is untyped data set. First one, typed data set. A dataset derived from the dataset class and used to generate a new class based on the XML schema is called a typed data set. ફરીથી એકવાર રિપીટ કરું છું. A dataset derived from the dataset class and used to generate a new class. એટલે કે ડેટાસેટમાંથી આપણે એક નવો ક્લાસ જે જનરેટ કરાવડાવીએ છીએ જે XML બેઝડ હોય, based on the XML schema is called a typed data set. To generate a new class, it uses the information stored in the .xsd file. ઓકે, એટલે જે આપણે ડેટા સેટનો એક ઇન્સ્ટન્સ ક્રિએટ કરીએ એ XML બેઝડ હોય છે અને એનું જે એમાં ઇન્ફોર્મેશન્સ જેમાંથી લે છે એની .xsd કરીને ફાઇલ હોય છે, એક્સટેન્શન .xsd. In this new class, the data structures such as tables and columns are defined as class member. Okay, so structure is defined. While in untyped data sets, untyped data set refers to a data set that does not have any associated XML schema. While in typed, there is one XML schema. In untyped, does not have any associated XML schema. Simply stated, an untyped dataset does not have the built-in structure. એનું કોઈ પોતાનું સ્ટ્રક્ચર ફિક્સ નથી. In contrast to a typed datasets, the table, column and other data elements in an untyped datasets are defined as collections. અહીંયા as a collections બધા આવશે જ્યારે ત્યાં એક સ્ટ્રક્ચર હશે. લાઈક બે વચ્ચેનો ડિફરન્સ છે ડેટા સેટમાં. નેક્સ્ટ વન આવે છે ડેટા વ્યૂ. આપણે આમાં ડેટા વ્યૂ, ડેટા કોલમ, ડેટા રો અને ડેટા રિલેશન આ ટોપિક્સ બધા આવે છે એ જોશું આજે થિયરી. ડેટા વ્યૂ. A data view isn't just for data binding. ડેટા વ્યૂનો આપણે યુઝ ડેટા વ્યૂ કરવા માટે કરીએ છીએ પણ જસ્ટ ખાલી ડેટા બાઇન્ડિંગ છે એટલું જ નથી. You can also use it when making programmatic changes. For example, you might create a data view that contains rows that match certain criteria and then apply a global changes to this row. So you can give effect to multiple rows. Next one is data column. Data column collection type returns a collection of columns that can be accessed through the column property of the data table. So we can access columns through the column property of the data table. The data column collection object represents a collection of columns attached to a data table. You can add a data column to the data column collection using its add method. Like you can retrieve with data column. Also you can add column to table with add method in data column collection class. Okay, data column collection यूज करीने तमे डेटा टेबल में एड मेथड नो यूज करीने डेटा नी एक कॉलम जे छे आखी एड करावडावी शको छो. The data column object represents a column of a data table. Data column जे छे ई एक रिप्रेजेंट करे छे कॉलम ने कोने
ડેટા ટેબલને. ઇન શોર્ટ બહુ ઇઝી વર્ડ્સમાં ફરી એકવાર કહું કે જે ટેબલ છે એમાંથી આપણે આખી કોલમ લેવી હોય કે એમાં કોલમ એડ કરાવડાવી હોય તો ડેટા કોલમનો યુઝ કરી અને આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરાવડાવી અને એમાં ડેટા સ્ટોર કરાવડાવી, એમાં એડ કરાવડાવી શકીએ કે રિટ્રાઈવ પણ કરાવડાવી શકીએ છીએ. ઓકે. For example, say you want to create a customer table that consists of 3 columns: ID, address and name. You can create 3 data column objects and these columns to the data column collection using the data table.column.add method. એટલે કે એડ મેથડથી આપણે એ 3 ઓબ્જેક્ટ જે ક્રિએટ કરાવડાવેલા છે એમાં ડેટા રાખી શકીએ છીએ. After creating the data table schema, the next step is to add data to the data table by using the data row object. ઓકે, ડેટા રો ઓબ્જેક્ટ આગળ આવે છે. નેક્સ્ટ છે તમારે એકચ્યુઅલ જે ડેટા ટેબલમાં ડેટા એડ કરાવડાવવા હોય. એક મારા ખ્યાલથી આગળ મેં યુઝ વર્ડ કર્યો હતો કે ડેટા ટેબલમાં કોલમ એડ થઈ શકે, ડાયરેક્ટલી નહીં પણ એનો ડેટા રોનો એનો યુઝ કરવો પડશે. આપણે ડેટા રોનો યુઝ કરી આપણે એક રો આખી એમાં એડ કરાવડાવી શકીએ છીએ. The data column has some properties. These properties describe a column such as its uniqueness, what kind of data you can store in that column, default value, captions, name and many other properties are there. Next one is data row. A data row represents a row of data in data table. Data table માં એક રો જે છે એને represent કરે છે. You can add data to the data table using data row object. If you want to add one row in data table, then you can add one row with use of data table object. A data row collection object represents a collection of data rows of a data table. You can use data table's new row method to return a data row object of data table. આપણે ન્યુ રો જે છે એ મેથડ યુઝ કરી શકીએ છીએ. And values to the data row and add a row to the data table again by using data row collections add method. એમાં પણ સેમ એવી રીતે એડ મેથડ આવે છે. પ્રોપર્ટીઝ એની જોઈએ તો આઇટમ એરે, રો સ્ટેટ, ટેબલ represents an item of row, represents all value in a row, indicates the current state of a row and returns the data table to which this row is attached. And there are some method: accept changes, comments all the changes made to the row. આપણે જોઈ ગયા છીએ એના જેવું છે. accept changes આમાં આવે છે. begin edit, starts an edit operation on a row. Then cancel edit, cancel the current edit on a row. Delete, deletes a data row and end edit, ends the current edit on a row. Then get child rows, return child rows of data table. Get parent rows, return parent rows of data row. Reject changes, reject all the changes made since last except changes. ઓકે, તો આ બધી એની મેથડ્સ આવે છે, પ્રોપર્ટીઝ આવે છે. ડેટા રો અને ડેટા કોલમનો આપણે યુઝ પણ કરશું આગળ. નેક્સ્ટ વન ડેટા રિલેશન. આપણે ઓલરેડી વાત કરી ગયા છીએ એડિયો અને એડિયો.નેટ. અત્યારે આપણે જે આવે છે એ એડિયો.નેટ છે કે જેમાં રો સેટ્સ આવશે અને એમાં રિલેશનશિપ, કન્સ્ટ્રેન્ટ બધું જ સ્ટોર થશે. એટલે એડિયો.નેટમાં પોસિબલ છે. પહેલાનું જે એડિયો આવતું હતું એમાં પોસિબલ નહોતું. One of the biggest difference between the traditional edio and edio.net is that row set stored within edio.net and can be truly relational. Okay, for example, a data set can store one data table containing customers and another data table containing the customer's order. One example here, there is one data set. We are storing two tables. One table is customer, second one is customer's order. One record, one customer like ABC is there. Many customers are there. In that one first number customer is ABC and he or she order. So he is or she is purchasing
many items, like 5 items purchasing. Then 5 records in customers order table. ઓકે, કસ્ટમર ઓર્ડર ટેબલમાં 5 રેકોર્ડ્સ હશે. કસ્ટમર ટેબલમાં એનો એક રેકોર્ડ હશે. કસ્ટમરનું નેમ 1 હશે. તમે કોઈ પણ બિલ જોવો છો તેમાં બિલમાં ઉપરમાં તમારું નેમ લખેલું હશે, પછી ડેટ લખેલી હશે, અને તમે માની લો કે 10 પ્રોડક્ટ્સ પરચેસ કરી છે તો 10 ડિટેલ્સ ત્યાં જ હશે, લાસ્ટમાં ટોટલ હશે. એવું તો નથી થતું કે 10 પ્રોડક્ટ્સ પરચેસ કરી છે તો ત્યાં તમને 10 બિલ આપે છે, રાઈટ? એવું નથી હોતું. એક બિલમાં જ 10 રેકોર્ડ્સ આવી જતા હોય છે. સિમિલરલી એવી રીતના અહીંયા કસ્ટમર ટેબલ આવે છે કે જેમાં 1 રેકોર્ડ હશે, અને બાકીના 5 કે 10 રેકોર્ડ્સ જે કંઈ હોય એ બધા રેકોર્ડ્સ કસ્ટમર ઓર્ડર ટેબલમાં હશે, અને બે વચ્ચે આવી જશે રિલેશનશિપ. ઓકે, this data table objects can then be related to one another within ADO.NET, એટલે કે ADO.NET માં જ, એટલે કે ડેટા સેટમાં એ એક કસ્ટમર જે છે એ 10 રેકોર્ડ સાથે કનેક્ટેડ થઈ જશે, thus recreating the relationships that exist within the relational database. In ADO.NET, once you retrieve two row sets of data, parent and children, and relate them to each other, you can then retrieve all the children rows for a given parent. એટલે કે આપણે કસ્ટમર ઓર્ડર્સ ટેબલમાં 10 રેકોર્ડ્સ સ્ટોર કરાવડાવ્યા છે, તો આપણે 10 રેકોર્ડ્સ બધા જ એક્સેસ કરાવડાવી શકશું, પર્ટિક્યુલરલી પેરેન્ટ રિલેટેડના બધા. Display any one data table in a grid at a time, or modify several tiers of data table objects and send the changes to the database all in one batch update. અને આઉટપુટમાં આપણને ડિસ્પ્લે કેવી રીતના થશે? આઉટપુટમાં આપણને એવું લાગશે કે એક જ ટેબલમાં બધો ડેટા ડિસ્પ્લે થયો છે. ઓકે, એક જ ગ્રીડમાં આપણે ડિસ્પ્લે કરાવડાવ્યો છે કે આપણે એક સાથે બધો ડેટા ડિસ્પ્લે કરાવડાવ્યો છે, તો આપણને એમ લાગે કે આ બધો ડેટા છે એ એક સાથે જ આવ્યો છે, એક જ ટેબલમાં છે. પણ આઉટપુટમાં જે આવ્યું છે એવું ત્યાં સ્ટ્રક્ચર હોય એવું જરૂરી નથી. Data relation objects which are integral to ADO.NET applications enables these features to function. ADO.NET જે છે એમાં આ રીતની ફેસિલિટી આપણને મળે છે ડેટા રિલેશનની. To provide data integrity and consistency, you should use data relationships between two tables. Like already I explained, customer and customer's order. Actually, this one is repeated. To achieve this relationship by defining a primary key in one table and using a foreign key in another table. ખાલી અલગ વર્ડ્સમાં છે, અત્યાર સુધી હું રિલેશનશિપ કહેતો હતો પણ કન્સ્ટ્રેઇન્ટ કહેતા હતા. અત્યારે અહીંયા અપ્લાય કર્યું છે કે જે પેરેન્ટ ટેબલ હોય એમાં પ્રાઇમરી કી હોય, ચાઇલ્ડ ટેબલ જે છે એમાં ફોરેન કી હોય. હજી એક વધારે એક્ઝામ્પલ તમને આપું છું આમાં. Say a customer has multiple orders, the customer table stores the customer details and the order table stores all other order details. સેમ એક્ઝામ્પલ છે, એટલે આપણે કદાચ રિમૂવ કરી નાખીએ તો પણ ચાલશે, જરૂર નથી, કેમ કે સેમ એક્ઝામ્પલ છે. To avoid the redundancy of data, you define the primary key of the customer table as a foreign key in the order tables in child table. સિમિલર એક્ઝામ્પલ થઈ જાય છે એટલા માટે હું રિમૂવ કરી નાખું છું. ઓકે, તો આપણે અહીંયા આજનો જે ટોપિક અહીંયા ડેટા રિલેશનનો છે એ કમ્પ્લીટ કરીએ છીએ. ગ્રીડ વ્યૂ એક થિયરિકલ ટોપિક બાકી છે, જ્યારે ગ્રીડ વ્યૂ આવશે ત્યારે હું તમને એક્સપ્લેન કરીશ. બાકી ઓલમોસ્ટ મોટાભાગની થિયરી જે છે એ બધી આપણે અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે, અને આગળ હવે જે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું એ પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરવાના છીએ. આપણે એક પ્રોગ્રામ કનેક્ટેડ આર્કિટેક્ચરનો જોશું અને એક પ્રોગ્રામ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરનો જોશું. એ પ્રોગ્રામમાં આપણે બધું જ કવર કરી લેવાના છીએ, એટલે એ વિડીયોમાં સરખી રીતે ધ્યાન રાખજો કે જેમાં આપણે પ્રેક્ટિકલી પરફોર્મ કરવાના છીએ, અને થિયરી જે છે ઇમ્પોર્ટન્ટ છે, અને રિલેટેડ થિયરી બધી પૂછાય જ છે. આપણે જે ટોપિક અહીંયા સમજી ગયા છીએ અહીંયા મેં સ્લાઇડ્સમાં મેઇન ટોપિક્સ લીધેલા હોય, થોડુંક વધારે તમે ડેપ્થમાં બુકમાંથી જોઈ શકો છો. આમાં આપણે જેટલો કન્ટેન્ટ જરૂરી છે એ લઈ જ લીધો છે. ઓકે, આપણે આ વિડીયોમાં આટલું રાખીએ, નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.